ઉપભોક્તા હોય કે આપણા ઘરમાં જે સમારકામ થાય ત્યાં સુધીનું હોય છે. ડુંગળીનો સંગ્રહ બેન 15 થી 20 દિવસથી લાલ ડુંગળી ના રાખી શકાય. એ કોઈ પણ હોય એનો સ્ટોરેજ નથી. જો વ્હાઈટ ડુંગળી હોય છે તો ડિહાઇડ્રોજન પ્લાન્ટ થી એના પાવડર ફોર્મિંગમાં રાખીને એના તમે પકવી શકો છો, પછી નિકાસ કરી શકો છો. હું આપને ભૂતકાળના આંકડા આપી દઉં કે નાફેડ દ્વારા 1,49,000 મેટ્રિક ટન નિકાસ કર્યો હતો ત્યારે જ આ ખેડૂતોના મળ્યા હતા. ડુંગળી જે પર્યાપ્ત એવું છે કે અપવાદ છે કે ડુંગળીને તમે વધારે સમય 15 થી 20 દિવસ તમે રાખો તો એ બગડી જાય. એટલે આના માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. અને સાચી વાત છે કે જે તે સમયે જે નિકાસ બંધનો નિર્ણય લીધેલો એ બરાબર હતું, પણ આજે આપણે 4 વર્ષ પહેલા પણ એક નિકાસનો નિર્ણય લીધો હતો. કારણ કે દેશમાં તમારે ભાવ વધતો હોય અને તમે બહાર 250-300 રૂપિયા કે એનાથી પણ વધારે કિલોના ભાવે આપો, પણ દેશમાં ખાવાના હોય તો તમારે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારની જવાબદારી આવે છે કે પહેલા ભારત સરકારના જનતા એ ખાય, પછી બહારવાળા ખાય. તમારે અહીંયા બાર ડબલ ભાવ આપવા છે અને અહીંયા તમારા ઘરના છોકરાઓ ભૂખે મરતા હોય એવું સરકાર ના ઈચ્છે બેન. એટલે સરકારે હંમેશા ખેડૂતો માટે, ગરીબો માટે, શોષિતો માટે, દલિતો માટે, વંચિતો માટે, ખેત મજૂરો માટેની આ સરકાર છે. 88,000 કરોડ જ્યારે કિસાન સન્માન નિધિના જાય છે એમના ખાતામાં ત્યારે આ નથી આવતા બુદ્ધિજીવીઓ. જ્યારે એમને 0% વ્યાજની સહાય લોન રાજ્ય સરકાર આપે છે ત્યારે બુદ્ધિજીવીઓ નથી આવતા. જ્યારે 0.60 પૈસા પર યુનિટ ખેડૂતોને આજની તારીખમાં મળે છે ત્યારે બુદ્ધિજીવી. હું આપને કહું છું કે આ આખો વિષય અલગ છે અને આના માટે રાજ્ય સરકાર ચિંતા કરે છે. મુખ્યમંત્રી શ્રી આમાં ધ્યાન આપી રહ્યા છે ને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.